હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે કેન્સર. આપણે અત્યાર સુધી ઇન્ફેક્શિયસ ડિઝીઝ વિશેની વાત કરી, ત્યારબાદ આપણે નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ યાની કે ચેપી રોગ વિશેની માહિતી લઈ લીધી. બિન ચેપી રોગની અંદર આપણે આમ તો એડ્સ વિશેની વાત કરી. એડ્સ કંઈ સંપર્કમાં એકબીજાને ટચ કરવાથી આ રોગ જે છે એ ફેલાતો નથી, પણ આમ તો એડ્સ ફેલાવવા માટે જવાબદાર શું હતું? દેહ પ્રવાહ. હવે આપણે એક બીજા નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ વિશેની વાત કરીએ છીએ, જેને આપણે કેન્સર. હવે જોઈએ કેન્સર એટલે શું છે, કેન્સર છે એ કઈ રીતના ફેલાય છે, આ બધા જ વિશેની માહિતી આપણે આજના ટોપિકની અંદર લેવાની છે. તો કેન્સર જે છે એક પ્રકારનો બિનચેપી રોગ છે. આપણે થિયરી લખવાની આવે તો પહેલા તો આપણે એને બિનચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. કેન્સર એક ભયંકર રોગ છે. હવે આપણે કેન્સર કઈ થોડા સમયથી જ આવેલો કઈ રોગ નથી. ઘણા આપણા કેન્સર આ રોગ વિશેના આપણે આગળનો જો ઇતિહાસ તપાસીએ તો આજથી 5000 વર્ષ પહેલા જે ઇજિપ્તમાં આપણે જે પિરામિડ મળી આવ્યા છે, ઇજિપ્તમાં પિરામિડ વિશે આપણે આપ તો ઇતિહાસની અંદર ભણી ગયા છીએ. તો એમાં જે મમ્મી આપણે પેલા હતા ને કે જે મમ્મી પેલા ડેડ બોડી હોય છે અને મસાલા ભરી અને સાચવી રાખવામાં આવે છે, જેને આપણે મમ્મી તરીકે ઓળખીએ છીએ. જે પિરામિડ હતા એની અંદર જે પહેલાના જે અમુક જે ડેડ બોડીઝ મળ્યા છે, એ ડેડ બોડીઝ જે મમ્મીઝ છે એની અંદર એક મમ્મીને હાડકાનું કેન્સર હતું. એટલે એ પહેલાના જે સંશોધન ચાલુ, એટલે મારો ખાલી તમને કહેવાનો મતલબ એ છે કે કેન્સર જે છે કે અત્યારના સમયમાં આવેલો કોઈ નવો રોગ નથી. આજથી 5000 વર્ષ પહેલા જે ઇજિપ્તમાં જે પિરામિડ છે એમાં જે મમ્મી મળી આવ્યા છે એમાં પણ એકને હાડકાનું કેન્સર હતું. એટલે ઘણા સમયથી આ રોગ જે છે એ ચાલ્યો આવે છે. હવે કેન્સર, પહેલા તો કેન્સર એટલે શું આપણે એના વિશેની માહિતી લઈએ. તો કે કેન્સર એટલે બીજું કાંઈ નહીં, કેન્સરની અંદર જે આપણા સેલ છે, આપણા જે કોષ છે, આ કોષની અનિયંત્રિત અને અનિયમિત વૃદ્ધિ થાય છે, જેને આપણે ટ્યુમર અથવા તો ગાંઠ તરીકે ઓળખીએ છીએ. રેડી? એટલે કેન્સર કોઈ વાયરસ છે, બેક્ટેરિયા છે કે કોઈ પણ ફૂગ છે એના, કારણ કે આ નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, કોઈનું પણ ઇન્ફેક્શન લાગવાને લીધે આ નથી થતું. કેન્સર એટલે શું? તો કે કેન્સર એટલે બીજું કાંઈ નહીં, કેન્સર એટલે શું? તો કે કેન્સર એટલે કોષની અનિયંત્રિત વૃદ્ધિ. કોષની અનિયંત્રિત વૃદ્ધિ થવાને લીધે શરીરમાં એક ગાંઠ, આ ગાંઠને આપણે ટ્યુમર તરીકે ઓળખીએ છીએ કે જેને કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કેન્સરની અંદર એકચ્યુઅલી થાય છે શું? તો કે સેલ આપણા જે હોય છે, આપણો કોષ જે હોય છે એની વૃદ્ધિ જે છે એ જે નિયમિત વૃદ્ધિ હોય છે, આ નિયમિત વૃદ્ધિને લીધે વૃદ્ધિ કેવી થઈ જશે? અનિયમિત થઈ જશે અને અનિયંત્રિત થઈ જશે, એનું નિયંત્રણ વિખાઈ જશે. જોઈએ આ બધું કેમ થાય છે. હવે આપને ખબર જ છે કે આપણી શરીર રચનામાં રેડી કોઈ પણ સજીવ જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો કે સેલ યાની કે કોષ. હવે કોષ જે છે એની વૃદ્ધિ થાય, આપણે આગળ જ ભણી ગયા છીએ. વૃદ્ધિ થવા માટે જવાબદાર વસ્તુ શું છે? તો કે કોષ વિભાજન. નિયમિત કોષ વિભાજન થતું હોય છે, એકમાંથી 2, 2 4, 8, 16, 32 એમ ધીમે ધીમે કોષ વિભાજન થતું હોય છે. પણ નોર્મલ શરીરની અંદર શું થતું હોય છે? કોષ જે છે એનું વિભાજન યાની કે વૃદ્ધિ, આપણે કીધું હતું ને કે સજીવમાં વૃદ્ધિ, ખાસ કરીને આપણે મનુષ્યમાં કીધું હતું કે આપણે એનો સમયગાળો કીધો હતો કે વૃદ્ધિ અને વિકાસની જે પ્રક્રિયાઓ જે છે એ આપણે 15 થી 20 વર્ષ સુધીનો કીધો હતો. પછી આપણી જે વિકાસની પ્રક્રિયાઓ જે છે અટકી જતી હોય છે. પણ એક વનસ્પતિ જેવી છે કે વનસ્પતિમાં વૃદ્ધિ જે છે એ જીવન પર્યંત થતી. આ બધી વસ્તુ વિશેનું ડિસ્કશન આપણે આગળ કરી જ ગયા છીએ. હવે અહીંયા મનુષ્યમાં જ્યારે કેન્સર થાય છે ત્યારે કેન્સરમાં એકચ્યુઅલી થાય છે શું? તો કે નોર્મલ સેલની અત્યારે હું વાત કરું છું અત્યારે, કે જે નોર્મલ કોષ હોય છે એમાં શું થતું હોય છે? તો કે જે સામાન્ય કોષ હોય છે, આ સામાન્ય કોષમાં જે બાજુનો કોષ હોય છે ત્યાં એક આભાસી જોડાણ થાય છે. સામાન્ય કોષની વાત કરું છું, પછી કેન્સરના કોષમાં આ વૃદ્ધિ કેમ અનિયંત્રિત થાય છે હું તમને સમજાવું. તો કે સામાન્ય કોષમાં શું થતું હોય છે? તો કે આ સામાન્ય કોષમાં જે નજીકનો કોષ હોય છે, આ નજીકના કોષ સાથે આભાસી જોડાણ થશે. આભાસી જોડાણ થવાને લીધે જે અનિયમિત
અનિયંત્રિત વૃદ્ધિ જે છે અવરોધ થઈ જશે. ટૂંકમાં કોષ જે છે એનું વિભાજન શું છે અટકી જશે. ક્યારે અટકશે કોષનું વિભાજન? કે જ્યારે બાજુનો જે સેલ છે આ સેલ સાથે જ્યારે એનું આભાસી જોડાણ થશે ત્યારે આ આભાસી જોડાણ જે છે, આ વર્ડ હું તમને અંડરલાઈન કરું છું, આ આભાસી જોડાણ થવાને લીધે જે કોષની જે અનિયંત્રિત વૃદ્ધિ એટલે બીજું કાંઈ નહીં, આપણે કોષ વિભાજન જ કહીએ છીએ. આ અનિયંત્રિત વૃદ્ધિ જે છે અવરોધ થઈ જશે. કેમાં? સામાન્ય કોષમાં. હવે આપણે કેન્સરના સેલ છે એમાં શું થશે? તો કે જે કેન્સરનો જે સેલ હોય છે કે નોર્મલ કોષ જે છે, સામાન્ય કોષ જે છે એ કેન્સરના કોષમાં કઈ રીતના ફેરવાશે? સામાન્ય કોષ જ્યારે કેન્સરના કોષમાં ફેરવાશે ત્યારે આ શું થશે? આ આભાસી જોડાણ જે છે એ આભાસી જોડાણ નહીં થાય અને કોષ જે છે એ કન્ટિન્યુઅસલી અનિયમિત અને અનિયંત્રિત વૃદ્ધિ કરશે. રેડી? એટલે કેન્સરના કોષમાં શું થશે? તો કે અનિયંત્રિત અને અનિયમિત વૃદ્ધિ. આ અનિયંત્રિત અને અનિયંત્રિત વૃદ્ધિ થવાને લીધે એક ગાંઠનું નિર્માણ થાય છે. આ ગાંઠને આપણે નામ શું આપ્યું છે? કેન્સર. રેડી? એટલે નોર્મલી આપણા જે કોષ હોય છે આ કોષની અંદર કોષ વિભાજન તો થતો જ હોય છે. કોષ વિભાજન ક્યારે અટકશે? કે જ્યારે બાજુમાં જે આભાસી જોડાણ થશે. આ આભાસી જોડાણ થવાને લીધે જે કોષ જે છે એની વૃદ્ધિ જે છે નિયંત્રિત થઈ જશે. જ્યારે કેન્સરના કોષમાં શું થશે? આ જે આભાસી જોડાણ જે છે કે જેને આપણે જોડાણ અંતરાય કહેવામાં આવે છે. રેડી? એટલે જે સામાન્ય કોષ જે હોય છે આ સામાન્ય કોષમાં જોડાણ નિષેધ અથવા જેને સંપર્ક નિષેધ કહેવામાં આવે છે, સંપર્ક નિષેધ અથવા તો એને જોડાણ અંતરાયનો ગુણધર્મ હોય છે. સંપર્ક નિષેધ અથવા તો જોડાણ અંતરાયનો ગુણધર્મ સામાન્ય કોષમાં હોય છે, પરંતુ કેન્સરના કોષમાં શું થશે? આ જોડાણ અંતરાય જે છે એ નહીં થાય. એના લીધે કોષ જે છે એ અનિયંત્રિત વૃદ્ધિ થશે અને કેન્સર થશે. રેડી? સમજાઈ ગયું કઈ રીતના કેન્સર થવા માટેનું રીઝન શું છે? તો કે કેન્સર થવા માટેનું રીઝન કોષની અનિયંત્રિત અને અનિયમિત વૃદ્ધિ થવાને લીધે જે ગાંઠનું નિર્માણ થાય છે જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ગાંઠ થાય છે, અહીંયા આપણે કીધું ને કેન્સરની આ જે ગાંઠ જેને આપણે ટ્યુમર કીધું છે એને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ગાંઠ હોય છે એ ગાંઠના બે પ્રકાર છે. ગાંઠના કેટલા પ્રકારો હોય છે? બે પ્રકાર. પહેલો પ્રકાર છે સાધ્ય ગાંઠ અને બીજો પ્રકાર છે અસાધ્ય ગાંઠ. આપણે જે ગાંઠ કીધી કેન્સરની ગાંઠ એના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. જે સાધ્ય ગાંઠ છે એને બિનિંગ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે અને અસાધ્ય ગાંઠ જે છે એને મેલિગ્નન્ટ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠમાં ફેર શું છે એ હું તમને સમજાવું. કારણ કે આપણે કીધું ને કેન્સરની ગાંઠના પ્રકાર કેટલા છે? બે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. હવે સાધ્ય ગાંઠ કોને કહેવામાં આવે છે? તો કે સાધ્ય ગાંઠ એટલે બીજું કાંઈ નહીં, આપણી જે સંયોજક પેશી હોય છે આ સંયોજક પેશીના કોષો. રેડી? સાધ્ય ગાંઠમાં શું થશે? આપણી જે સંયોજક પેશીના જે કોષ છે આ કોષમાં અનિયંત્રિત કોષ વિભાજન થશે અને જે ગાંઠનું નિર્માણ થાય છે એ ગાંઠને આપણે કેવી ગાંઠ કહેશું? સાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ ક્યાં થશે? સંયોજક પેશીના કોષોમાં. અને આ ગાંઠ જે જગ્યાએ થઈ હોય છે એ જ જગ્યાએ રહે છે, પોતાનું સ્થાને ફરતી નથી. રેડી? સાધ્ય ગાંઠ જે હોય છે એ સંયોજક પેશીના કોષોનું જ્યારે અનિયંત્રિત વિભાજન થશે ત્યારે જે ગાંઠનું નિર્માણ થાય છે એને સાધ્ય ગાંઠ કહેવામાં આવે છે.
સાધ્ય ગાંઠ જે છે એ પોતાની જગ્યા જે છે એ ફરતી નથી. જે જગ્યાએ કોષ વિભાજન અનિયંત્રિત થયું છે ત્યાં ત્યાં એ ગાંઠ રહેશે. રેડી? એ સાધ્ય ગાંઠ. અને આ જે સાધ્ય ગાંઠ જે છે એને સૌમ્ય ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મેલિગ્નન્ટ ટ્યુમર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌમ્ય ગાંઠ. રેડી? ત્રણ નામ થયા: સાધ્ય ગાંઠ, સૌમ્ય ગાંઠ અને બિનિંગ ટ્યુમર. સંયોજક પેશીના કોષોમાં થશે. આ ગાંઠ પોતાની જગ્યા ફરતી નથી અને આ બહુ ઓછી નુકસાનકારક હોય છે. હવે આપણે અસાધ્ય ગાંઠ યાની કે મેલિગ્નન્ટ ટ્યુમરની વાત કરીએ તો કે અસાધ્ય ગાંઠ એટલે કેવી ગાંઠ? અસાધ્ય ગાંઠમાં એક્ચ્યુઅલી થાય છે શું? તો કે અસાધ્ય ગાંઠમાં સૌપ્રથમ જે સામાન્ય કોષ જે છે કયા કોષમાં ફેરવાશે? કેન્સરના કોષોમાં ફેરવાશે, જેને આપણે નિયોપ્લાસ્ટ સેલ કહેવામાં આવે છે. જે કેન્સરના કોષ જે છે આ કેન્સરના કોષને આપણે કેવા કોષો કહેશું? નિયોપ્લાસ્ટ સેલ. નિયો તરીકે પણ ઓળખી શકો અને નિઓ. રેડી? એટલે જે કેન્સરના કોષ જે છે એને આપણે નિયોપ્લાસ્ટ કોષ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો નિયોપ્લાસ્ટ સેલ તરીકે પણ તમે ઓળખી શકો. હવે અહીંયા શું થશે? આ નિયોપ્લાસ્ટ સેલનું જે સર્જન થયું, ટૂંકમાં સામાન્ય સેલ જે છે કેની અંદર ફેરવાઈ ગયા છે? કેન્સરના કોષમાં. હવે આ જે કેન્સરનો કોષ છે એ પોતાના ખોરાક માટે શું કરશે? વૃદ્ધિ કર્યા કરશે, કોષ વિભાજન કર્યા કરશે. રેડી? આ સામાન્ય કોષમાંથી જે કેન્સરના કોષમાં જે કન્વર્ટ થયા છે એને આપણે નામ આપી દીધું છે નિયોપ્લાસ્ટ સેલ. આ નિયોપ્લાસ્ટ સેલ છે એ પોતાના ખોરાક માટે, વૃદ્ધિ માટે કન્ટિન્યુઅસલી શું કરશે? વિભાજન કર્યા કરશે, પછી એનું વિભેદન થયા કરશે. રેડી? એટલે હવે અહીંયા જે ગાંઠ બની છે ઈ ગાંઠ શું કરશે? કોષો ઘણા બધા બની ગયા છે, એકમાંથી ઘણા બન્યા હશે એટલે ગાંઠ બનશે. હવે આ જે સેલ જે નિયોપ્લાસ્ટ કોષ જેને આપણે કેન્સરના કોષ કીધા છે એમાં એકબીજા વચ્ચે સ્પર્ધા થશે. કેના માટે? તો કે ખોરાક માટે અહીંયા કન્ટિન્યુઅસલી સ્પર્ધા થશે. એટલે એક કોષ જે સ્પર્ધાની અંદર જીતશે એ કોષ શું કરશે? બીજા કોષને મારી નાખશે. રેડી? અહીંયા અસાધ્ય ગાંઠમાં શું થાય છે હું તમને કહું. અહીંયા રોગ વ્યાપ્તિ થશે જેને મેટાસ્ટેટિસ તરીકે ઓળખવામાં આવે છે. રોગ વ્યાપ્તિ એટલે શું? તો કે અસાધ્ય ગાંઠમાં જે સામાન્ય કોષ જે છે કેન્સરના કોષની અંદર કન્વર્ટ થઈ જશે અને આ જે નિયોપ્લાસ્ટ કોષ જે છે એ પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે કન્ટિન્યુઅસલી કોષ વિભાજન કરશે, પછી એ કોષ વિભેદન કરશે, એના વચ્ચે સેલ વચ્ચે ખોરાક માટે સ્પર્ધા થયા કરશે. એટલે જે બાજુના કોષો જે છે એ પોતાને જેને આમાં સ્પર્ધામાં જીતશે એ બીજા કોષને શું કરશે? મારી નાખશે. એટલે જે કોષ મરી ગયા છે અથવા તો જેને ખોરાક નથી મળ્યો, જે ભૂખ્યા મરી ગયા છે, એ કોષ શું કરશે? રુધિર દ્વારા કન્ટિન્યુઅસલી એનું ટ્રાન્સફર થતું હશે સેલમાં, કારણ કે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? સેલ. એટલે રુધિર દ્વારા જે ઓલા કોષ મરી ગયા છે ને બીજી જગ્યાએ જશે, ત્યાં જઈ અને પોતાના મૂળિયા મૂકશે. એટલે એ કોષ શું કરશે? પોતાને ત્યાં ખોરાક મળશે એટલે પોતે કોષ વિભાજન અને કોષ વિભેદન કરશે. ત્યાં પછી પાછા બીજા સેલ વધારાના બન્યા હશે, જેને ખોરાક મળતો હશે એ જીવિત રહેશે, બીજા શું છે? મરી જશે. એ પાછા રુધિર દ્વારા શું કરશે? બીજી જગ્યાએ જશે. તો બીજી જગ્યાએ પોતાના મૂળ ત્યાં નાખી દેશે ટૂંકમાં પોતે, અને ત્યાં પોતે પાછું કોષ વિભાજન અનિયંત્રિત કરશે. એટલે મારો કહેવાનો અર્થ છે કે આ જે ગાંઠ એક જગ્યાએ શરીરમાં ધારો કે અહીંયા સ્થાપિત થઈ, અહીંયા એને કોષ વિભાજન કર્યું કન્ટિન્યુઅસલી, જાજા બધા સેલ બને, નિયોપ્લાસ્ટ સેલની હું વાત કરું છું. અમુક સેલ જે છે ને ખોરાક મળ્યો છે, અમુકને નથી મળ્યો એ મરી ગયા એટલે રુધિર દ્વારા ધારો કે ધીમે ધીમે કરતા અહીંયા પહોંચે. રેડી? અહીંયા પહોંચશે એટલે જરૂરી ખોરાક એને અહીંયા મળી રહેશે એટલે પોતે પાછું કોષ વિભાજન અને વિભેદીકરણ કરશે. અમુક સેલ જે છે ને ખોરાક મળ્યો છે એટલે એને પોતાની વૃદ્ધિ અને વિકાસે મરી ગયા સેલ પાછા રુધિર દ્વારા ધારો કે અહીંયા પહોંચ્યા. ધીમે ધીમે મારો કહેવાનો મતલબ છે અહીંથી ચાલુ થઈને ધીમે ધીમે એ કરતા સંપૂર્ણ શરીરની અંદર ફેલાઈ જશે અને શરીરમાં અલગ અલગ જગ્યાએ જેમ જેમ આમ ફેલાતા જશે ધીમે ધીમે બધે ગાંઠનું નિર્માણ થતું જશે. આ જે પ્રક્રિયા છે એને રોગ વ્યાપ્તિ એટલે શું છે? ઇંગ્લિશમાં મેટાસ્ટેટિક તરીકે ઓળખવામાં આવે છે. રોગ વ્યાપ્તિ એટલે શું અથવા તો મેટાસ્ટેટિક એટલે શું? આ એક તમારી ડેફિનેશન થઈ. જે અસાધ્ય ગાંઠની અંદર
આવે છે એને કઈ રીતના સમજાવવાનું, રોગ વ્યાપ્તિ તમને સમજાવવાનું કે તો તમે કઈ રીતના સમજાવશો? તો કે રોગ વ્યાપ્તિ એટલે એક પ્રકારની અસાધ્ય ગાંઠ છે. જ્યારે સામાન્ય કોષ જ્યારે નિયોપ્લાસ્ટ સેલ યાની કે કેન્સરના કોષની અંદર કન્વર્ટ થશે ત્યારે પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે એ કોષનું અનિયંત્રિત વિભાજન કરશે. આ વિભાજન થવાને લીધે તેના વચ્ચેની સ્પર્ધામાં અમુક કોષ જે છે એને ખોરાક મળશે અને અમુક કોષ જે છે એ મરી જશે, જે રુધિર દ્વારા શરીરમાં બીજી જગ્યાએ એનું સ્થાપન કરશે ને ત્યાં પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે પાછું કોષ વિભાજન અને કોષ વિભેદીકરણ કરશે. પાછા નોર્મલ સેલ છે પાછા નિયોપ્લાસ્ટ સેલની અંદર કન્વર્ટ થઈ જશે. એટલે આ રીતના રુધિર દ્વારા એ શરીરમાં ઘણી જગ્યાએ ગાંઠનું નિર્માણ કરે છે, જેને રોગ વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આના ઉપરથી આ સાબિત થાય છે કે અસાધ્ય ગાંઠ શરીરમાં એક જગ્યાએ નથી રહેતી, એ ધીમે ધીમે રુધિર દ્વારા શરીરમાં ઘણી જગ્યાએ ગાંઠ જે છે એ ફેલાવી દે છે, જેને આપણે રોગ વ્યાપ્તિ તરીકે ઓળખશું. એટલે આજે અસાધ્ય ગાંઠ જ્યારે થઈ હોય છે ત્યારે એ કેન્સરના પેશન્ટ જે છે એનું બચવું બહુ મુશ્કેલ છે, કારણ કે આખા શરીરની અંદર ધીમે ધીમે ફેલાવી દેશે બ્લડ દ્વારા. એટલે આજે અસાધ્ય ગાંઠ જે છે એનું સ્થાન ફિક્સ હોતું નથી. રેડી? આ કેન્સર એટલે શું? કેન્સરની ડેફિનેશન આપણે જોઈ કે સામાન્ય કોષ જે છે કઈ રીતના કેન્સરના કોષની અંદર કન્વર્ટ થાય છે, આ જે ગાંઠ છે એ શું છે, ગાંઠના પ્રકાર શું છે, સાધ્ય ગાંઠ એટલે શું, અસાધ્ય ગાંઠ એટલે શું, રોગ વ્યાપ્તિ એટલે શું, આટલી માહિતી આપણે લીધી. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેન્સરના પ્રકાર એટલે શું, કેન્સરનું નિદાન કઈ રીતના કરવામાં આવે છે અને કેન્સરની સારવાર કઈ રીતના કરવામાં આવે છે, કેન્સરના કારણો શું છે, આ બધી જ વસ્તુ વિશેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરશું. આજનો લેક્ચર આપણો અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.